પાટણમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગનો અસલી પોલીસે પર્દાફાશ કર્યો। થોડા દિવસ અગાઉ ફરિયાદી વસંત પટેલને આરોપીઓએ જમીન વેચાણને બહાને સિદ્ધપુરના પુનાસણ નજીક બોલાવ્યા, જ્યાં એક્ટિવામાં પેટ્રોલ ખાલી થઈ ગયું હોવાનું કહીને ફરિયાદનું વાહન પેટ્રોલ લેવા માટે લઈ ગયા હતા। જે બાદ આરોપીઓએ ફરિયાદીના વાહનમાં અફીણ જેવો પદાર્થ મૂકી દીધો, જે બાદ 4 જેટલા શખ્સો ગાડીમાં આવી ફરિયાદીને અફીણના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3.25 લાખ રૂપિયા પડાવ્યા। ફરિયાદીએ આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદને આધારે બળવંત ઠાકોર, વેદદર્શી, દિલીપ ઠાકોર અને જસવંત ઠાકોરની ધરપકડ કરી, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ। પાટણમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગનો અસલી પોલીસે પર્દાફાશ કર્યો। થોડા દિવસ અગાઉ ફરિયાદી વસંત પટેલને આરોપીઓએ જમીન વેચાણને બહાને સિદ્ધપુરના પુનાસણ નજીક બોલાવ્યા, જ્યાં એક્ટિવામાં પેટ્રોલ ખાલી થઈ ગયું હોવાનું કહીને ફરિયાદનું વાહન પેટ્રોલ લેવા માટે લઈ ગયા હતા।